ડાયરા ને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ, શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં લો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. અને વાગી ગયા છે બપોરના 12 થવા આવી ગયા છે. 12 માં 10 મિનિટની વાર છે. અને સવારમાં આપણે ગઈકાલે મરચાં વીણવાના 3 સાર રહી ગયા હતા ને, કમ્પ્લીટ વીણી આવ્યા. ને પાછા જો અત્યારે નવું કામ ઉપાડ્યું ભાઈ મરચાંનું. કાબા ડીટી વાળવી ને પટ હુકાય તો ડીટીયા કાઢવી છે આમાં. આ લીલા ડીટીયા રહ્યા ને આવડા એ કાઢ નાખી જટ હુકાય. કેટલો ટાઈમ રહ્યો તો ડીટીયા એવા ને એવા લીલા ચમ છે. ડીટીયા લીલા સમજ હોય ને, ઝાડવા છોટા હોય, ઝાડવા હુકાઈ ગયા પણ ડીટીયા ઝાડવા ક્યાં ફૂકાણા? હુકાઈ જા ને ઝાડવા એ લીલા રહ્યા પાંદડા ખેરા, ઝાડવા થોડા હુકાણા. કાલનું મરચાનું કામકાજ હાલે છે. આજે લગભગ આખા દી મરચાનું હાલે છે. એ આઈ પડી છે ગાડી, એ ગાડી જે લાખ ને પડી બધા બાકી લીટવાના. પોરબેન હું કરું છું? પોરબેન હા પોરબેન વરસાવ હાલ તો હાંડો થઈ જાય. છેલ્લી વાર ના પૂરું થઈ ગયું. ડીટીયા તોડ નહીં એટલે મસ્ત મજાના લાલ ચટાક મરચા થઈ જાય. આમાં લીલા દેખાય છે ડીટીયા હોય ને એટલે ડીટીયા નીકળી જાય એટલે હારા લાલ. હા તે લાલ જ કે પણ ઉકાઈતા કલર ફરી જાય. પૂરો હાલતો હાંડો થઈ જાય, હાલતો હાંડો થઈ જાય. તો જાર ને આવે મારી વાહે હાંડ્યો થઈ જાય. લાલ ખાય ને આવા વઈ જાય વળી પાછો હાંડ્યો થાવ આવે. આવા થાય એટલે વીણવા પડે. શીણાઈ જાય આવા થાય એટલે વીણ લેવા પડે. શેણાઈ જાય પછી લેવાના આવા. આવા થાય ને પછી વીણવાના હોય. ઘડવું પડે ને પછી વીણવાના હોય. લાલ થઈ જાય ને તરત અડધમરતા અડધા લીલા હોય ને અડધા લાલ હોય એટલે લઈ લેવી, ગાડી બાંધી દે. મરચા ની એવી આવા ઘડવું થઈ જાય ને પછી વીણવાનું તો એવો ને એવો કલર ઘાટો લાલ થાય. જો પૂરું બેન આવી ગયા પાછા. કા પૂરું બેન હાંડો થઈ જાય. પૂરું બેન અમારે પૂરી બેન હાંડ્યા થઈ જાય. કા પૂરી બેન હમણાં પૂરું બેન તો મારા માથામાં ધોઈ જ નાખી દીધી. નવડાવતી હતી હવે હાબુ દેતી આખું માથું ભરવાલું ધોઈડવાલું. કા પૂરી નાઈ કરાવી કાકા નાઈ કરાવી હતી. ફીણ વળ્યા હતા ઈ કે હા પૂરું જોઈને સૈન્ય પાટાઈ છે આ જો તો એને માં હોય છે પૂરું બાવ બકુ ભરી ગયું. પૂર પ્રાણ ગલામાં એવું જ હતું. તો હાલો મિત્રો બહેનારી જો બધા વિડીયો. આ તો મરચાનું કામકાજ ચાલુ કર્યું છે સવારનું. કાને પૂરી બેન ને શેડા થઈ ગયા છે. પાસ નહીં લેવા તો કા પૂરો એને કાઢતાની થાવડતું નથી. એક થઈ ગયા છે ને હજી આપણે છે ને બાકી રહી ગયા છે. ઓલી ગાડી રહી ને એટલે હજી ડીટીયા કાપવાનો બાકી રહી ગયા છે. બા ગયા છે રોટલા બનાવવા. અને હવે છે ને આપણે ગાયું ને ભેંસું ને વાછડીયું ને બધાને છે ને પાણી પાઈ દઈ. જો પૂનમ બેન પાણી પીવા આવી ગયા છે. અને રાધા બેન ને એલી બાજુ ભાગીને વહી ગયા છે. પાણી નતું પીવાનું હે? રાધા બેન ભાગીને વહી ગયા. આમ હાલો કૃષ્ણા ને ટીલુ ને બધા ને મિત્રો પાણી પાઈ દઈ. હા કૃષ્ણા બેન તમારે પીવું પાણી? હે પાણી પીવું? હાલો પાઈ દેવી તમને બધાને પાણી. હાલો કૃષ્ણા કી છે પીવું છે છોડીને ફટાફટ એમ કે કૃષ્ણા. પાણી પાય ને બધાને જો આપણે તુવેરના રાડા નાખી દીધા. એ બધા મંડી ગયા છે ખાવા. જુવાર તપે છે ઓલી બાજુ. આજે તો જો મિત્રો વાદળ આવી ગયા છાસા. ને ગઈકાલે તો હે ને વરસાદે હતો આપણે જામનગર દ્વારકા જિલ્લા આજુબાજુ. તો આપણા કોઈ એ બાજુ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો બધા તમારે વરસાદનું માવઠું હતું કે નહોતું. આપણને ખ્યાલ આવ્યો. બાજુ મંડી ગયા બાજરાના બધા બનાવવા. લાઇટ આજ અત્યારે આવી છે, સવારની વહી ગઈ હતી. કેટલા 2 બનાવવાના કે 1? 3 બનાવવાના. 3 બનાવવાના.
ચાલો મિત્રો બા બનાવે બાજરાના રોટલા બોરની મોટર કરી દઉં ચાલુ એટલે હે ને આપણી ઓલી બાજુ કુંડી ખાલી છે બધી કુંડી ભરાઈ જાય અને ફાઇનલી આપણે મરચાનું કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાં બધા ડીટિયા કાપી નાખી હા બા હા બધાને કાપી નાખી હવે સુકાવાના રહ્યા કે જાય એટલે પછી કાપવા ન પડે ને ડાયરેક્ટ દળાય હા ડાયરેક્ટ સીધા દળાવવાના જ રહે સુકાઈ જાય જાત બહુ ઉડે છે સુકાઈ જાય પછી કાપ્યું ને એટલે મિત્રો ઉડે મોઢામાં નાખમાં પછી બળે પછી મોઢું ને બધું એટલે ને અત્યારે ઢીલા હે ને આપણે કાઢી નાખ્યું ને ડીટીયા કાઢી નાખ્યું ને એટલે વાંધો ન આવે મરસા સાફ કરી અને છેલ્લી કોઈ વારની શેરડી ખાવા આવી ગયા છે બેસી ગયા છે બધા જો બાળકો બધા જામી દર્શન કેટલાક કાતળા રહ્યા સોન નવ્યા 500 રહી છે હજુ થોડીક સહી કી વાર ને આજ પૂરી કરી દેવાની મેં તો કીધું ધોરણ નહીં હા ખાવી હાઈસવી છે જૂની થાય એમ મજા આવે ખાવાની મીઠી લાગે સારી થઈ ગઈ પડી રહી ને હા ખાતા કઈ મોડી મોડી લાગતા છીએ હા તઈ ખાવ મોય પડ રાખ હા જમે હું બધા ચા બનાવો કેપ ઉતરી ગયા અમે બાપુ બાપા હોય કેમ ગયા હોય થયું વળી સાજી સાજી કાલ દવા ગયા લેવા ગયા તા લેતું ના આવે રે તે નથી તેલ કી વાર ના પૂસડિયા છે પૂસડિયા આપણે જાય છીએ દાખલી મરચા વીણવા જે પેલા વીણાતા ને એના નાખ્યા હતા સુકવવા માટે અને હવે તે સુકાઈ ગયા છે ને હવે વીણવા જાય હા મમ્મી ની બધાય મરચા વીણી છે લાલ લાલ વીણી લેવી ન્યા હું કરેસ તું ઈટુ જો આઈસ લાવો તમને બતાડો હાલો તો કેટલી બધી ઈટુ છે બતાવું કેટલી બધી ઈટી છે પંડા પછી જોતી કે કેટલી ઈટુ જો ત્યાં સુધી ઢગલા છે અહીં સુધી છે અને અહીંથી બધી અહીં સુધી છે અને ચાલો દોસ્તો હવે હાંડો જાય છે કાકાને ફોન દેવા કાકા ગયા દવા છાંટતા અહીંયા આપણે ફોન દી આવીએ ફોન લાયા તા વિડીયો ઉતારવા હવે વિડીયો ઉતારીને દેવા જવો પડશે પૂરી બેન નો હાંડો ગયો પૂરા હાંડો જતો પૂરી પુરુષા બેન નો હાંડો જાય છે અને હવે છે ને આપણે જઈએ કાકાને ફોન દઈ દઈએ અને પછી છે ને આપણે રમવા માંડીએ અને મમ્મીની મરચા વીણીએ કાકા જયંતિ કાકા છે ને દવા સાથે હવાનું કામ હવ કરે અમારું બાળકોનું કામ હોય રમવાનું તો એ રમવાનું કરે ડુંગળીમાં જો ઓર્ગેનિક દવા છાંટવાનું કામકાજ ચાલે છે અત્યારે આપણે નીમ ઓઇલ ને વલ્કેનો આપણે આંકડાનું ધતુરાનું ને એવું દ્રાવણ બનાવેલું આપણે ઓર્ગેનિક દવામાં છે એ છાંટવું અને સાથે સાથે નીમ ઓઇલ હોતા છે એમ કે પારી ક્યાંક ચિપ્સનું અટેક છે થોડું થોડું તો કીધું વધારે થાય ને એ પહેલાં આપણે દવાનો સ્પ્રે કરી દઈ એટલે ને જીવાત આવે નહીં આપણી ડુંગળી એમના હાજી નરવી રહે એટલે જો ડુંગળીમાં આપણે દવા છાંટું અને કલ્પેશને એ ઓલી બાજુ મરચાં સાફ કરે અને બાપુ જુવારમાં પાણી વાળે ઓલી બાજુ આપણે વાવી છે ને એમાં ને સુરત દાદા હવે આઠમની તૈયારીમાં છે ચાલો હવે આપણે એક કેરો રહ્યો છે ને પછી જુવારનો એક કેરો અને ઓલી બાજુ એક સા આપણે રીંગણીમાં છાંટવાની છે એક પંપ થાય છે એ ગયું એ છાંટી દઉં એટલે આપણું કામકાજ આજનું થાય પૂરું મિત્રો હાલો આપણે પંપ ખાલી થઈ ગયો ઘરો આવી ગયા છીએ ઘરે અને આ દવા છાંટું છું આમાં છે નીમ ઓઇલ છે આમાં ને આ છે વોલ્કેનું આમાં જો આંકડાનું ધતુરાનું દ્રાવણ આવે મિલીબાગ છે આપણે લીલી પોપટી જુસિયા એ ઝીણી મોટી ઈયળું આવે ને એના માટે જોરદાર રિઝલ્ટ આવે છે અને આ સ્પાઈડર છે આ છે સ્ટીકરનું કામ કરે ને આ છે A17 ખોરાક માટેનું છે ને કોઈ પણ ભાગ પીળો થઈ ગયો હોય ને ગ્રોથ હટી ગયો હોય ને એના માટે જોરદાર કામ છે કોઈને દવા વાપરવી હોય તો આપણે કમેન્ટ કરજો પંપ ભરી લઉં ને છેલ્લા કેરામાં પાણી જાય છે સુરત દાદા હાથમી ગયા છે કલ્પે વાળે પાણી બાપુ ક્યાં ગયા
બાપુ હોય કે મન કે એક બે નાકા વાય તો પાણી વાવાય બાપુ ગયા કે કામ હે. બાની હજુ જો નાન્યા છે અહીંયા રહ્યા તે બાની ચણા જે મસ્ત મજાના થઈ ગયા છે આપણે મકાઈ જોરદાર છે પોપકોર્ન ની જો પોપકોર્ન ની મકાઈ આપણે અખતરો કરવા વાય છે શિયાળામાં કેવા નોડા આવે છે એટલે પાળીઓ સોઈ દીધી ઠેક લઈ તાણે તાણે પાણી મળે તો જો મસ્ત મજાની છે નકર આ પાણી વગર મકાઈ થાય નહીં મકાઈને બહુ પાણી જોઈએ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીના ફાયદા જો આ મિત્રો સરસ મજાની પાણી વગર પાણીએ થાય સોઈ પીતી વેતરી ગાળે એટલે પાણી ઓછું પડે ચાલો એ થોડોક માપ આપણે ખાલી કરવાનો એ ખાલી કરી નાખીએ